નમસ્કાર. ચાલો આજે આપણે સાથે મળીને ડિજિટલ દુનિયાની ગલીઓમાં સફર કરીએ. આ સફરમાં આપણો સાથી બનશે એક ડિજિટલ કંપાસ, જે આપણને શીખવશે કે ઓનલાઈન સર્ચ કરતી વખતે સુરક્ષિત કેવી રીતે રહેવાય. પણ શરૂઆત એક સવાલથી કરીએ. શું ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે જે રોજબરોજ સાવ સામાન્ય રીતે ઓનલાઈન સર્ચ કરીએ છીએ એ આપણને કોઈ જોખમમાં મૂકી શકે? આનો જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે. જુઓ, વાત એમ છે કે આપણે જ્યારે પણ કંઈ પણ સર્ચ કરીએ છીએ ને, ત્યારે આપણે પાછળ એક ડિજિટલ પગેરું છોડી દઈએ છીએ. પછી ભલે બેંકની વેબસાઇટ શોધવાની હોય કે પછી માથું દુખતું હોય તો એને લક્ષણો શોધવાના હોય. આ દરેક ક્લિક એક નિશાન છોડે છે. પણ ચિંતા ના કરો, આપણે એ જ તો શીખવાનું છે કે આ પગેરું સુરક્ષિત કઈ રીતે બનાવવું. તો સૌથી પહેલું કામ છે આપણી પોતાની એક ડિજિટલ ઢાલ બનાવવાનું. અહીં આપણે એવા કેટલાક મુખ્ય નિયમો વિશે વાત કરીશું જે આપણને ઓનલાઈન ખતરાઓ સામે એક મજબૂત કવચની જેમ બચાવશે. તો ચાલો જોઈએ આ ઢાલ કેવી રીતે બને છે. અહીં 3 એકદમ સરળ પણ ખૂબ જ કામના નિયમો છે. પહેલું, જો કંઈક સંવેદનશીલ સર્ચ કરી રહ્યા હો તો હંમેશા ઇનકોગ્નિટો અથવા પ્રાઇવેટ મોડનો ઉપયોગ કરો. એનાથી તમારી સર્ચ હિસ્ટ્રી સેવ નહીં થાય. બીજું, અને આ ખૂબ જ અગત્યનું છે, બેંક જેવી વેબસાઇટ માટે ક્યારેય ગૂગલ પર સર્ચ ન કરો. હંમેશા એડ્રેસ બારમાં સીધું જ એનું નામ ટાઈપ કરો. આ નાનકડી આદત આપણને ફિશિંગ જેવા મોટા ખતરાથી બચાવશે. અને ત્રીજું, હંમેશા HTTPS ચેક કરો. એ શું છે? ચાલો જોઈએ. તો કોઈ પણ વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? એકદમ સિમ્પલ છે. બસ 3 સ્ટેપ્સ. સૌથી પહેલા બ્રાઉઝરના એડ્રેસ બાર પર નજર નાખો. બીજું, જુઓ કે એડ્રેસ HTTP નહીં પણ HTTPS થી શરૂ થાય છે. આ છેલ્લો S એટલે સિક્યોર. અને ત્રીજું, ત્યાં એક નાનકડા તાળાનું નિશાન હોવું જોઈએ. બસ આટલું જ. હવે એક ગોલ્ડન રૂલ યાદ રાખી લો. આધાર નંબર, પેન કાર્ડ નંબર કે બેંક એકાઉન્ટ નંબર જેવી કોઈ પણ અંગત માહિતી ભૂલથી પણ સર્ચ બારમાં નાખવાની નથી. ક્યારેય નહીં. અને હા, સમય મળે ત્યારે બ્રાઉઝરની કૂકીઝ પણ ડિલીટ કરતા રહો. આનાથી ઓનલાઈન ટ્રેકિંગ થોડું ઓછું કરી શકાશે. ઓકે, તો સુરક્ષાની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ સ્માર્ટ સર્ચિંગની. મતલબ કે સાચી અને ભરોસાપાત્ર માહિતી ઝડપથી કેવી રીતે મેળવવી. ચાલો આપણી સર્ચ કરવાની રીતને થોડી વધુ શાર્પ બનાવીએ. સારા પરિણામો માટે લાંબા સવાલો લખવાના બદલે ચોક્કસ કીવર્ડ્સનો ઉપયોગ કરો. બીજું, હંમેશા સરકારી એટલે કે .gov અથવા શૈક્ષણિક એટલે કે .edu વાળી વેબસાઇટ્સ પર વધુ ભરોસો કરો. અને જો કોઈ પ્રો ટીપ જોઈતી હોય તો સર્ચ ઓપરેટર્સ વાપરો. જેમ કે કોઈ ચોક્કસ વાક્ય શોધવા માટે તેને ડબલ કોટ્સમાં લખો. આનાથી એકદમ સચોટ પરિણામો મળશે. ખોટી માહિતીના આ જમાનામાં આ નિયમ તો કંઠસ્થ કરી લેવા જેવો છે. ઇન્ટરનેટ પર વાંચેલી કોઈપણ વાત પર તરત જ વિશ્વાસ ન કરી લેવો. હંમેશા કોઈપણ નિર્ણય લેતા પહેલા એ જ માહિતીને ઓછામાં ઓછા 3 અલગ જગ્યાએથી ચેક કરો. અને હા, આ એક ભૂલ છે જે લગભગ બધા જ કરે છે. શરીરમાં કંઈ પણ તકલીફ થાય તો તરત જ ડૉક્ટર ગૂગલ પાસે પહોંચી જઈએ છીએ. પ્લીઝ આવું ન કરો. ઓનલાઈન લક્ષણો શોધીને જાતે જ બીમારીનું નિદાન કરવું ખતરનાક બની શકે છે. હંમેશા કોઈ રજિસ્ટર્ડ ડૉક્ટરની જ સલાહ લો. અત્યાર સુધી આપણે શું કરવું એની વાત કરી, પણ હવે એનાથી પણ વધુ અગત્યની વાત શું બિલકુલ ન કરવું. આ છે આપણા ડિજિટલ કંપાસના રેડ ફ્લેગ્સ, એટલે કે એ ખતરાના નિશાન જે આપણને કહેશે કે અહીંથી આગળ વધવાનું નથી. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જો કોઈ મારી બેંક લોગિન એવું સર્ચ કરે તો બહુ મોટી શક્યતા છે કે એ કોઈ નકલી વેબસાઇટ પર પહોંચી જાય જે દેખાતી તો અસલી જેવી જ હોય. અને બસ ત્યાં પાસવર્ડ નાખ્યો નથી કે ચોરાયો નથી. એના બદલે સૌથી સુરક્ષિત રસ્તો છે બેંકનું એડ્રેસ જાતે જ ટાઈપ કરવું. આ ચાર્ટ જુઓ, એ બતાવે છે કે ઓનલાઈન દુનિયામાં જેટલા પણ જોખમો છે એમાંથી લગભગ 45% એટલે કે અડધો હિસ્સો તો ખાલી ફિશિંગનો જ છે. આ એ જ ખતરો છે જેનાથી આપણે એક નાનકડી સાવધાની રાખીને બચી શકીએ છીએ. સ્માર્ટ સર્ચિંગની આદત આપણને આ સૌથી મોટા ખતરાથી બચાવે છે. તો સ્પષ્ટ રીતે કહી દો, આટલી વસ્તુઓ ક્યારેય સર્ચ એન્જિનમાં નાખવી નહીં. પાસવર્ડ કે ATM પિન, ઘરનું સરનામું કે ફોન નંબર, બાળકોના નામ અને એમની સ્કૂલનું નામ, અને કોઈપણ સરકારી ID નંબર. આ બધી માહિતી ખૂબ જ સંવેદનશીલ છે. અને હવે આપણે સૌથી ગંભીર વિભાગ પર આવી ગયા છીએ. આ એવી શોધો છે જેના પરિણામો ફક્ત ઓનલાઈન નહીં પણ વાસ્તવિક જીવનમાં પણ ખૂબ ગંભીર હોઈ શકે છે.
દાખલા તરીકે બોમ્બ કેવી રીતે બને કે હથિયાર ક્યાંથી મળે આવી વસ્તુઓ સર્ચ કરવી. આને માત્ર જિજ્ઞાસા ન ગણી શકાય. આ એક ગંભીર ગુનો છે અને આવી બધી જ ગતિવિધિઓ પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર હોય છે. આ વાક્યને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. કોઈ પણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ વિશે સર્ચ કરવાથી, ભલે ઇરાદો કંઈ પણ હોય, વ્યક્તિ સીધી રીતે સુરક્ષા એજન્સીઓના રડાર પર આવી શકે છે. કાયદાકીય પરિણામો તો છે જ, પણ આપણે પોતાની માનસિક શાંતિનું શું? વારંવાર કોઈ હિંસક કે વિકૃત વસ્તુઓ ઓનલાઈન જોવાથી કે શોધવાથી માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. સારું, તો આટલી બધી વાતો પછી આ બધાનો સાર શું? આ બધું યાદ કેવી રીતે રાખવું? જુઓ, અંતે તો વાત ફક્ત એક જ છે, એક સજાગ અને જાગૃત સર્ચર બનવાની. ચાલો આખી ચર્ચાને ટૂંકમાં સમજી લઈએ. આપણે જેટલું પણ શીખ્યા ને એ બધું ફક્ત 3 મુખ્ય સિદ્ધાંતો પર આવીને અટકે છે. જી હા, માત્ર 3 સરળ નિયમો જે હંમેશા આપણું રક્ષણ કરશે. તો આ રહ્યા એ 3 મુખ્ય મુદ્દા. પહેલું, ચકાસણી કરો. હંમેશા માહિતી ક્યાંથી આવે છે એનો સ્ત્રોત તપાસો. બીજું, રક્ષણ કરો. આપણી અંગત માહિતીને એટલી જ સાવચેતીથી સાચવો જેટલી સાવચેતીથી આપણે આપણા પૈસા સાચવીએ છીએ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, વિચારો. સર્ચ બટન દબાવતા પહેલાં માત્ર 1 સેકન્ડ માટે વિચારો. શું આ સર્ચ કરવું સુરક્ષિત છે? શું એ જરૂરી છે? તો આ બધું જાણ્યા પછી એક છેલ્લો સવાલ. આગલી વખતે જ્યારે સર્ચ બાર સામે હોય ત્યારે શું એક ક્ષણ માટે રોકાઈને વિચારવામાં આવશે? યાદ રાખજો, એ 1 સેકન્ડનો વિચાર આપણને ઓનલાઈન દુનિયાના મોટામાં મોટા ખતરાઓથી બચાવી શકે છે. હંમેશા સુરક્ષિત રહો.